કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? આ ફરિયાદ છે હરણીબોટ કાંડમાં જીવ ગુમાવનાર બાળકોની માતાની કે જેમને 469 દિવસ વીત્યા છતાં ન્યાય નથી મળતો. મૃતક રોશનીની માતા સરલા શિંદે અને મૃતક વિશ્વની માતા સંધ્યાબેને આજે પણ જ્યારે સીએમના કાર્યક્રમમાં ફરિયાદ કરી તો સાંભળવા મળ્યું, એની પર ધ્યાન આપજો. સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. સાથે જાણે કે કોઈ અપરાધ કર્યો હોય તેમ પોલીસે તેઓનો અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યા. તો રોષ વ્યક્ત કરતા સંધ્યાબેનના પતિએ કહ્યું, ડિટેન કરવામાં આવ્યા અમે ગુનેગાર છે, કારણ કે અમે અમારા બાળકોને ગુમાવ્યા છે, અમે ગુનેગાર છે જાતે. હવે જો તમે આ પોલીસ કેટલું બધું હેરાન કરી રહી છે, પ્રેસ રિપોર્ટરને બી ધક્કા મારી મારીને ભગાડી રહી છે. જો કે આટલા હોબાળા બાદ આ મહિલાઓની સીએમ સાથે મુલાકાત થઈ છે. સીએમ પાસે ન્યાયની માંગ કરનાર આ બે મહિલાઓના ઘરે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી. સૌથી પહેલા દિવ્ય ભાસ્કર સંધ્યાબેન નિઝામાના ઘરે પહોંચ્યું, જ્યાં સંધ્યાબેનના ઘરમાં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.